welcome back to our channel Pura Prachi and guys good afternoon, good morning also. So guys અત્યારે વાગી રહ્યા છે 1:43 અને અમે નીકળી ગયા છે કાર લઈને અને બી બહાર જવા માટે. આજે ઉત્તરાયણનો વાસી ઉત્તરાયણ કહેવાય કે ઉત્તરાયણ કહેવાય? વાસી ઉત્તરાયણ. હા, સો આજે જતા રહ્યા છે અમે બહાર અત્યારે અને પ્રાચી એડિટ કરી રહી છે કારમાં જ તેને, કારણ કે આજે અમે ફરતી મૂવી જોવા જઈ રહ્યા છે અને એ બી હનુમાન, કારણ કે હનુમાન ઓકે. અને એનું શું છે નથી ખ્યાલ, સ્ટોરી શું છે, બસ એટલું ખ્યાલ છે કે હનુમાનજીની મૂવી છે એટલે અમે નીકળી પડ્યા છે. યા દેટ્સ ધ ટ્રુથ. અને કપડાં આજે અમે બહુ જ સરસ પહેર્યા છે અને બહુ જ સરસ મેકઅપ થયો છે આજે. અને આગળ અમે ક્યાં ક્યાં જવાના છીએ એ તમે બ્લોગમાં બન્યા રહેજો. યસ ગાઈઝ. સો ગાઈઝ આજે અમે આવ્યા છીએ સિટી ગોલ્ડમાં અને આજે અમે હિલ્સ પહેરી છે એટલે પ્રાચી અને હું બંને આરામથી ચાલી રહ્યા છે અને ચલો જઈએ, લેટ્સ ગો ગાઈઝ. પહોંચી ગયા ગાઈઝ, અમે આવી ગયા છે નાયરી સ્કીન એન્ડ અમે લીધી છે લોન્જર એન્ડ મજા આવશે. હવે જોઈએ મૂવી કેવી છે ગાઈઝ, લેટ્સ ગો. સો ગાઈઝ મૂવી જોઈને આવી ગયા છે અને પ્રાચી એનાથી શૂટ કરી રહી છે કારણ કે પૂર્વાના ફોનમાં બિલકુલ ચાર્જિંગ નથી, મૂકને પણ. હા, સો ગાઈઝ અમે મૂવી જોઈ લીધું છે હનુમાન. એટલું મસ્ત છે એટલે લાઈક વી કાન્ટ થોડું જોરથી બોલ. ફૂલ આપણા જે હિન્દુનું છે બધું, જે હનુમાનજીની સ્ટોરી છે. પછી વેટ પ્રાચી ઊભી રહીને આપણે હવે કરી લઈએ, તું પડી જઈશ બસ. યસ ગાઈઝ, આમાં તો હું શૂટ કરું તો અમે બંને બોલી શકીએ. કરને કરો. યસ, મારે એમ જણાવતું ગાઈઝ કે આમાં જણાવ્યું છે કે હનુમાનજી બી ચિરંજીવી છે, દેન વિભીષણ બી ચિરંજીવી છે અને બધું દેખાડેલું છે કે મિલાન એન્ડ ઓલ એ બધું તમે જોશો ત્યારે ખબર પડશે. અમે અત્યારે કહી દઈશું મસ્ટ વોચ. અમે આજે બે મૂવી જોઈ, મેરી ક્રિસમસ અને ધ હનુમાન. ઓસમ. પૈસા પાણીમાં નથી જવાના. પહેલાં બધા એમ કહેતા હતા કે હનુમાન તું સારું નહીં હોય મૂવી અને એવા રિવ્યૂઝ આવતા હતા કે લાઈક હું ખાલી 3.5 પોઈન્ટ્સ આપશું ને બધા એવું બધું. બટ ના ગાઈઝ, મસ્ટ વોચ હનુમાન મૂવી ડેફિનેટલી. સો અત્યારે મેં કીધું હતું હમણાં ચલો ચાલતા જઈએ. અમે હમણાં એમ કીધું હતું ગાઈઝ કે કારમાં જ કીધું હતું કે અમે કુર્તી કેમ પહેર્યું છે બિકોઝ અમે જઈ રહ્યા છીએ ઇસ્કોન મંદિર, કૃષ્ણજીના મંદિરે. સો ચલો જઈએ, લેટ્સ ગો. સો ગાઈઝ અમે હમણાં થોડી વારમાં પહોંચી જશું. જોઈ શકો છો મેપ, 4 minutes ઓનલી. 900 meters છે. મંદિરે પહોંચવા જ આવ્યા છે અમે. અને ગાઈઝ રોડ એટલા સરસ, અહીંયાથી રોડ સ્ટાર્ટ થયો છે સરસ. ત્યાંથી અમે જ્યાં સ્ટાર્ટ થયો હતો ત્યારે થોડું ખતરનાક મીન્સ લાઈક આમ કઠિન લાઈક આમ ગામડામાંથી યા થોડી એક ગામડું ટાઈપ ઓફ સોસાયટી કંઈ બી કહી શકો છો તમે. અને અહીંયા અમે જઈ રહ્યા છે કઠવાડાવાળા ઇસ્કોન મંદિર બોલે. સો અમે જઈ રહ્યા છે અને બસ અમે સોંગ વગાડતા જતા હતા. હનુમાન ચાલીસા ચાલે છે. સો ગાઈસ ચલો ત્યાં જઈને જ મળીએ. છે ને? હા છે. मैम નિયમ બનાવો, રોજ વાંચવાની છે. ઓકે. हेलो
હાય, શું નામ છે તમારું? તનિષા, કિતિશા, વાહ Hello. guys, શું નામ છે? સો ગાઈસ ત્યાં બી હવે જાણી ગયા છે, પછી મળીએ. સો સ્ટે ટ્યુન. યા મમ્મા આવે ત્યારે આવી ગયા મમ્મા બી. મમ્મી તારા ફેન્સ અહીંયા મળી ગયા, કંઈ કેવું છે? નહીં, બસ આ રીતે જ પ્રેમ કરતા રહો મને અને મારી છોકરીઓને. તમારું નામ શું છે? કશિશ. અને તમારું? કૃપા. થેન્ક યુ. ચલો મમ્મી બેસીએ અમે. સો ગાઈઝ બસ અમે અમારી ફેવરિટ જગ્યા પર રૂકી ગયા છે, આ રબારી કોલોની, રબારી કોલોની, CTM આગળ, એક્સપ્રેસ હાઈવે આગળ. Yeah. હા, અને અમે અત્યારે ઘૂઘરા લીધા છે, અને હા ગાઈઝ અમે ઉલટા વડાપાઉં લીધા છે, અને બહુ બધું લીધું છે. યા અમે બહુ ગરમા ગરમ મરચાના ભજીયા ગરમ શીરો. એન્ડ જસ્ટ બી ક્વાઇટ. એન્ડ અમે ઘૂઘરા સેકન્ડ ટાઈમ ગયા છે અહીંયા. અમે અમારા ફ્રેન્ડ જોડે આવ્યા હતા, શ્લોક જોડે, જેને તમે જોયેલો છે 10,000 વાર. અને અત્યારે મમ્મી કરાવે છે દહીંવડા અને મસાલા પ્લેટ, વટ મસાલા. મસાલા પાણીપુરી ના, ના. ના પાડી. ઓકે, તો મારા માટે દહીંવડા કરાવે છે. મને બહુ દિવસનું આવવાનું મન હતું, લાઈક એક્ઝામ ટાઈમનું, બટ ટાઈમ જ ના મળ્યો કે અમે આવીએ, એટલે અમે આજે આવ્યા છે. એન્ડ વાહ પૂર્વા વાહ, હા ગરમ હે ગરમ. ગરમ ગરમ મમ્મી આવી. સો ગાઈઝ સ્ટે ટ્યુન. સો વાવ પૂર્વા, ઓ માય ગોડ. શું છે આ? ઓકે, આ છે દહીંવડા, આ છે- ગરમા ગરમ દહીંવડા. હા, અને આ છે આલુ ટિક્કી ચાટ. હે, એમાં બી દહીં? હાસ તો મમ્મી આ બંને દહીંવડા છે શું? ના, જો મમ્મી આ પકડી શકશો. બંને દહીંવડા છે ફ્રેન્ડ્સ. અને ભૂખ લાગી છે એટલે ડિસ્ટર્બ ના કરવા છે. સો ગાઈઝ સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને મેં કપડાં પહેરી લીધા છે અલગ, કારણ કે ગાઈઝ તમને તો ખબર જ છે કે હું સ્કૂલથી આવીને બી ડાયરેક્ટ જ મારા વાળ ચેન્જ કરું, કપડાં ચેન્જ કરું. આઈ એમ નોટ ધેટ ટાઈપ ઓફ ગર્લ કે બેસીને લાઈક ટાઈમ વેસ્ટ કરે. હું તરત કપડાં ચેન્જ કરીને હવે હું લખવા બેસીશ. એટલે ગાઈઝ આ વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.